હાલો દોસ્તો, મારા મિની બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે લઈને નીકળી ગયા છીએ પાંગડિયા હવારમાં આકળી બેરવારને. તો પાંગડિયા હાલ્યા જાય છે આરામથી. આપણે પાંગડિયાને પકડવાનો શાંતિથી આરામથી વરસાદના લીધે પાંગડિયા બહુ ધીમે ધીમે હાલે છે. તો તમે જોઈ શકો છો. આપણે એમાં પહોંચી જઈએ છીએ આકળીએ નજારો જોવો હોય તમે. શાનભાગી એકદમ. સમીરભાઈની ગાયું આવી છે, કાયલ ગોળીની ગાયું બેઠી છે. આ સમીરભાઈની ગાયું આવો સર લાવા આ સુખાભાઈની ગાયું. સુખાભાઈ ગા ખાડેમાં આટા મારા. શાનભાગી હવાર જો સુખાભાઈ પાણી પી લીધું ગાયું. આ કીધે આકળી આ સુખાભાઈની મોજ આ સમીરભાઈની ગાયું. ધીમે ધીમે આવશે ને આકડે બેર છે. કાયલ ગોળે આકડે પકડજી ગયું. આ બાજુ આપડી ગયું શાનભાઈ. હા પૂરી નજારો જોવો હોય તમે નજારો. શાનભાઈ નજારો એક નંબર. હવારમાં વરસાદ અંધાર્યો જ ભાઈ. ઉગાડ તો કાઢે જ જો તેવો. વાતાવરણ સારું છે. આ કઈનો નજારો જોવાનો. શાનભાઈ એક નંબર. તો આપણે એક હાડો ખાડામાં પડી ગયો હતો. જે રખડેલ હતો એને કાઢવા માટે આપણે આવ્યા હતા. એક સાહેબના ઘરની વાય. તો આપણે એનું રક્ષું કર્યું. તો આપણે એનું રક્ષું કરી લીધું. અને આપણે એમાં આવી ગયા ઘરે આવીને ગાવડાના નાના વાહાડુને પાણી બતાવ્યું. સવાર મગનો કૂટા નાખી ખાઈ ગયા. તો બધા વાહાડું આપણે જોવો છે. ત્યાં કાંઈક ભૂટા નાખ. તો પાણી પીવરાય. આપણે ભૂટા નાખી દીધા. ભૂટા નાખીને જો ખાય છે ને ભાઈ. અને આગળ આપણે વીએ છીએ. આપણે જ્યારે હાડાને રેક્સી કરવા ગયા ત્યારે કાઢવા ગયા તારા. અને આવીને આગલા દી વીએ તો ગા વીએલી એટલે મારો આવે છે. હા એનું વાળું બધું ક્યાં છે ને આવતા ને મારી. હા કાઢ્યું. પછી આપણે આવી ગયા સાંજે 5 વાગ્યા પછી પાંગડિયા ટૂરમાં. ત્યાં પછી આપણે સાડા 2 કલાક ગાવડા સારી બારી. પછી આપણે ઘરે જતા રહીશું. તો બધા અમારા મિની બ્લોગમાં સ્વાગત છે.